લે બોલ યસના 10 વર્ષનો પીરિયડ એ છે 20 એટલે ઝેર રેડાય છે 30 વર્ષ એમાં વયા ગયા 70 વર્ષ વૈતા છતાં જીવ સમજે નહીં હવે 10 વર્ષ 10 કો કેવો અને 100 એકડાની લાઈન કેવી આવે 31 32 33 રીસ એટલે ખીજ ચડે કઈ દેજે કાકાને કઈ બોલે નહીં કરો નોખું ભેગું નહીં આલે બહુ સહન કર્યું તારે તો ભાઈ 30 જ વર્ષ ત્યાં 33 વર્ષમાં સહન કરી લીધું કારણ કે સમય એવો જ રીસ એટલે ખીજ ચડે વાત વાતમાં ક્રોધ ચડે 10 વર્ષ ભગવાન કહે છે દેહુતી માતાને માં 10 વર્ષ એમાં વયા ગયા 40 વર્ષ વયા ગયા 60 વર્ષ વીધા હવેની લાઈન કેવી આવે 41 42 43 જિંદગી તાલી દેતી જાય છે 40 વર્ષ સુધી સમય સાથ આપશે 40 વર્ષ સુધી કદાચ શરીર સાથ આપશે 40 વર્ષ પછી કાંઈ સાથ આપશે નહીં જિંદગી તાલી દેતી જાય ભાઈ હવે તો નામ લઈ લે કઈ સારું કાર્ય કરી લે પણ પહેલેથી કર્યું નથી એટલે જીવ કરે નહીં અડધી જિંદગી પૂરી 50 વર્ષ પૂરા થઈ ગયા 50 જ વૈધા ત્યાર પછીનો 10 કો કેવો કેવી લાઈન આવે 51 52 53 વન જેવી જિંદગી ગાળવી વન એટલે વનનો મતલબ બધું ત્યાગ કરી જંગલમાં વહી જવું એનું નામે વાનપ્રસ્થ નથી તો ઘરને જંગલ બનાવવું એનું નામે વાનપ્રસ્થ નથી તો વાનપ્રસ્થનો સંસ્કૃતમાં એવો મતલબ દેખાડેલો છે મોહ માયાનો ત્યાગ કરી દેવો એનું નામ વાનપ્રસ્થ છે એ ગામડાની દેશી ભાષામાં તેજુરીની ચાબી વહુને દઈ દેવી મોહ માયાનો ત્યાગ તમે તો એવું નહીં હું તો બીજા ગામની વાત કરું છું પણ વાનપ્રસ્થનો મતલબ એવો દેખાડેલો છે ત્યાગ 60 વર્ષ વયા જાય 40 વર્ષ વયા છતાં હજી જીવ નામ લેવાનું સમજે નહીં દસકો કેવો પાછી કેવી લાઈન આવે 61 62 જીવ 60 બની જાય જેમાં ભગવાનનું નામ લેવામાં 60 વર્ષ પછી આળસ વધારે આવે સેવા કરવામાં વધારે તકલીફ થાય કમરને પગ દુખવા માંડે પણ રાસ રમવા ન દુખે એટલે હું એવું કહું છું કારણ કે સમય જો મેં તમને પહેલા જ કીધું હતું સભામાં બધી વસ્તુ સમાજ અને સ્વભાવ એનો હોય ચોમાસાનો પ્રભાવ હોય ત્યારે ચોમાસું આવે એનો ઉનાળાનો સ્વભાવ છે ત્યારે ગરમી લાગે એનો પ્રભાવ અને સ્વભાવ છે એમ 10 વર્ષનો બધો પ્રભાવ રહેલો છે એવું ભાગવતમાં લખેલું છે 70 વર્ષ વયા જાય 60 વર્ષ પછી તો બહુ આળસ થાય 30 વર્ષ જ વૈધા ત્યાર પછીની લાઈન 71 72 તરવાનો સમય સંસારૂપી નદી જેમાં જીવ ડૂબી જશે ભાઈ હવે કંઈક સારું કરી લે સારું વિચારી લે સત્સંગ કરી લે સેવા કરી લે કલ્યાણ થઈ જશે પણ પહેલેથી કર્યું જ નથી એટલે કરતા આવડે નહીં 80 વર્ષ વયા ગયા છેલ્લા 20 વર્ષ વૈધા કેવી લાઈન કેવો દસકો 81 82 શરીર ગંદુ થઈ જાય પથારી અવસ્થા આવી જાય પગથી ચાલી ન શકાય આંખથી જોઈ ન શકાય કાનથી સાંભળી ન શકાય અંગ ગળી જાય છે અંગમ ગલિતમ ફલિતમ મુંડુ
દર્શનવિહીનમ જાતમ કુંદમ વૃદ્ધમ યાતે ગૃહીતવાદંડમ તદપિ ન મુંચતિ આશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મુદમતે 80 વર્ષ પછી અંગ ઘડી જાય છે હે મૂઢ હે જીવ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે હવે તો નામ લે પથારી આવી ગઈ મને કોઈ બોલાવતો નથી મને કોઈ જમાડતું નથી મારી પાસે કોઈ આવતું નથી હું કવે કોઈ કરતું નથી જમાડીને ગયા હોય તો કે હજી ભૂખ લાગી છે સેવા કરીને ગયા હોય તો કે મારી કોઈ સેવા નથી કરતું એ જીવનો નિયમ છે 90 વર્ષ વયા ગયા છેલ્લા 10 વર્ષ વૈદાન છેલ્લી લાઈન છેલ્લા 10 વર્ષ કેવી લાઈન 91 92 93 દીકરી પિતાના ઘરે અણુ આવે પછી સાસરાના ઘરે જવાનું હોય ને એટલે મને બધું પેક કરવા ભેગું કરવા માંડે પેકિંગ થઈ જાય કા તેડવા આવ્યો નથી સામાન ગાડી મૂક્યો નથી એવી રીતના છેલ્લા 10 વર્ષ ભેગું કરવાનું છે કેવું સત્સંગ કથા સેવા પૂજા જે કરેલું હશે ને એ ભેગું કરશું ક્યારે તેડું આવેનું કાંઈ નક્કી છે એકડો 2 મીંડા 100 ત્રણની લાઈન આવે ને આયુષ્ય પૂરી અને 2 મીંડાની આગળ એકડો છે તો મીંડાની કિંમત છે એકડો લેવાઈ જાય એટલે મીંડાની કિંમત છે નહીં મીંડું હોય ગોળ વારંવાર જન્મવાનું વારંવાર મરવાનું 84 લાખ યોનિમાં જીવને ભટકવાનું અને સમય છે જ નહીં ટાઈમ ઇઝ મની ટાઈમ ઇઝ વેરી વેરી મની ગામડાની દેશી ભાષામાં સરવાળો કરવાનો સમય જ નથી બોલો કેવી રીતના ખબર છે 100 વર્ષની આયુષ્ય છે એમાં 50 વર્ષ તો હુવાના કાઢ નાખો જેટલું જાગી એટલું સુઈ નથી જતા તો 100 માં 50 કાઢવા હે વૈધા કેટલા 50 માંથી 25 વર્ષ બાલક અવસ્થાના યુવાન અવસ્થાના કાઢ નાખો પાછળ વૈધા કેટલા 25 માંથી 12.5 વર્ષ ઘર સંસારના કાઢ નાખો પાછળ વૈધા કેટલા 12.5 માંથી 6.5 વર્ષ વ્યવહારમાં રહેવાના કાઢ નાખો 6.5 માંથી 3.5 વર્ષ ભરણ પોષણ સાસરે રહેવાનું બધે વ્યવહાર રહેવાનું એના કાઢ નાખો પાછળ વૈધા કેટલા 3 માંથી 1.5 વર્ષ મોબાઈલ નું કાઢ નાખો અત્યારે નવરા મળે મોબાઈલ માં મતતા પાછળ વૈધું કેટલું 1.5 એટલા માટે તુલસીજી કહી ગયા સમય છે જ નહીં એક ઘડી આધી में पुनिया तुलसी संगत साधु की कटे कोटि अपराध तुलसी संगत साधु की कटे कोटि अपराध एक घड़ी અડધી ઘડી જો નામ લેવાય જાય તો જન્મ અને મરણનો ફેરો કરી જાય છે આય અવસર તારો રામ ભજનનો કોટી નવે રામ ભજી નારાયણ ભજી નારાયણ આય અવસર તારો રામ ભજનનો કોટી નવે સ્કંદ પુરાણમાં તો એવું લખેલું છે ક્રિયા બધાની સરખી છે બોલો આપણે આંખથી જોઈ શકીએ તો પશુ આંખથી જ જોવે છે
24 તત્વોમાંથી જ ભગવાને બધું બનાવ્યું છે. લંડનની ગાયો કાનથી જોઈ શકે ને આફ્રિકાના માણસો નાકથી જમી શકે એવું ક્યાંય છે જ નહીં. ક્રિયા સરખી જ છે. બાજુ ગરુડ પુરાણમાં શું લખ્યું છે ખબર છે? માણસ જોવે પશુ જોવે, માણસ સુવે પશુ સુવે, માણસ જમે પશુ જમે, માણસ બુદ્ધિનો ઉપયોગ કરે પશુ બુદ્ધિનો ઉપયોગ કરે. હો એટલે આપણે ગામડામાં બળદ રાખતા ને એમ છોડો ને વાડીએથી ને ઘેરે જતા અને ઘેરે છોડો એટલે વાડીએ જ આવે કે નહીં, કોઈ પાડોશી ઘેરે વૈયા ગયા, કારણ કે એને ખબર હતી કે આજ મારો માલિક છે. ઘરમાં ભેંસ પાડી હોય છે, માતા દોવે એને દોવા દે, બીજાને દે દોવા. માતા બીજી બહેન માતા ભાઈ કોઈ દોવા આવે ને એના આચર પાસે હાથ જાય ને ખબર પડી જાય બોલો અમારો માલિક નથી. એ બુદ્ધિ વગર ખબર પડે. પશુભાઈ બુદ્ધિ છે, માણસભાઈ બુદ્ધિ છે. સૃષ્ટિના કાર્ય માણસ કરે, પશુ કરે. છતાં પશુ કરતા માણસને વધારે ખબર પડે છે ને તોય અને પશુને ઓછી ખબર પડે છે ને તો એમ નો કેવું પડે ઢોર ને ઢોર થા. માણસ બધી ખબર પડે છે ને તોય કેવું પડે કે ભાઈ થોડોક માણસ થા. અને પુરાણનો તફાવત કેવો દેખાડેલો છે? પશુ પોતાના મુખ્યથી ભગવાનનું નામ લઈ શકતો નથી અને મનુષ્ય પોતાના મુખ્યથી ભગવાનનું નામ લઈ શકે છે. આટલો જ તફાવત દેખાડેલો છે. અને જે મનુષ્ય પોતાના મુખ્યથી ભગવાનનું નામ ન લે એ મનુષ્ય પશુ સમાન છે. એટલા માટે નારાયણનું નામ. આટલી કથા કપિલ ભગવાને માં દેહૂતીને કીધી. દેહૂતી માતા ચાલતા થયા, સરસ્વતી નામની નદી બન્યા છે. ભાગવત મહાપુરાણે તૃતીય ત્રીજો સ્કંદ સમાપ્ત. બોલો ગિરિરાજ ધરણ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. કાયેન વાચા જે પુણ્ય મળ્યું ભગવાનના ચરણમાં અર્પણ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ચતુર્થ ચોથા સ્કંદની શુભ શરૂઆત. ચોથો સ્કંદ ભગવાનનો ડાબો પગ, પુરાણનું બીજું લક્ષણ અને વિસર્ગ લીલાનું વર્ણન છે. સુકૌવાચ. સુખદેવજી મહારાજ કહે છે, રાજન મનોસ્તુ સતરૂપાયા સ્ત્રી સંન્યાશ્ચ જગનિરે આકૃતિ દેહૂતિશ્ચ પ્રસુરિતિ ઇતિ વિસ્તૃતઃ. સ્વયંભવનું શત્રુપા રાણીને 3 દીકરી આકૃતિ, દેહૂતિ અને પ્રસુતિ. દેહૂતિ માતાના લગ્ન કરદમ ઋષિ સાથે થયા, કપિલ ભગવાન થયા તે કથા છે. કપિલ ભગવાનની 9 બહેનોના લગ્ન 9 ઋષિ સાથે થયા એના વંશની કથા છે. મરીચી ઋષિને કલા નામના બેન આપ્યા. એમ અસ્થિને પૂર્ણિમા નામના દીકરા થયા. દેવતુલ્યા નામની દીકરી થઈ જેને ભગવાનનો ચરણ ધોયો, જે ગંગાજી થયા છે. વિશ્વશ્રુવા નામના દીકરા થયા. વિશ્વશ્રુવાની પહેલી પત્ની દ્વારા કુબેર, બીજી પત્ની કેકસી દ્વારા રાવણ, કુંભકર્ણ અને વિભીષણ થયા છે. બીજા અંશોયા અત્રિ ઋષિને આપ્યા, જેમાં ભગવાન દત્તાત્રેય થયા. 3 મુખ થયા. ભગવાને 6 મહિનાના બાળક બનાવ્યા તે કથા છે. રાજા પરીક્ષિત કે બાપજી એ કથા મને કહો. તો આપણે હમણાં કીધું એમ
નવે બહેનોના લગ્ન નવ ઋષિ સાથે કર્યા. અનસોયા માતા અત્રિ ઋષિને આપ્યા તન મન અને ધનથી સેવા કરી છે. સવારમાં વહેલા ઉઠે, પતિદેવમાં વહેલા ઉઠી જાય, પૂજામાં મદદ કરાવે, સેવા કરે, બપોરે ભોજન જમાડીને પતિ જમે, સાંજે જમાડીને જમે, સૂતા હોય પતિદેવના પગ લાગે છે. અને હું નથી કહેતો, ભાગવતમાં લખેલું છે શું પતિવ્રતા પત્નીનો નિયમ છે, શું પતિદેવની સેવા કરવી જોઈએ. સતી નારી તન મન ધનથી સેવા કરી. ચારેય લોકમાં કીર્તિ ફેલાણીમાં અનસોયા જેવી સતી નારી થઈ નથી અને થાશે પણ નહીં. ઋષિએ તપશ્ચર્યા કરી, તને દેવ પ્રસન્ન થયા, દીકરો જોઈએ છે. જે દીકરો જગતને ઉત્પન્ન કરે એ જ દીકરો જગતનું પાલન કરે, એ જ દીકરો જગતનું સંહાર કરે. દત્તાત્રેય થશે. બસ આશીર્વાદ આપ્યા. માને ખૂબ કામમાં તકલીફ થતી હતી. ગંગાજી દૂર હતા એક નાળામાં, દેશી ભાષામાં. અનસોયા માતા ગંગા માતાની પૂજા કરીને, માં હું સતી નારી હોઉં, તમારા પ્રત્યે ધર્મના બળને લીધે પાછળ ચાલવા માંડજો. ગંગાજી જાવું નહોતું. અનસોયા માટે સાડીનો પલ્લવ ભર્યો, માં અનસોયા આગળ ને ગંગાજી પાછળ. ધનુષ આકારમાં ગંગાજી વિટાઈ ગયા. આ સતી નારી ધારે તો ગંગાને ઘરે લઈ આવે, સતી નારી કહેવાય. અને મોટા મોટો ધર્મ પતિદેવની સેવા કરવી નથી. ધર્મ કરો છો ને સેવા તમે? તમે તો હાથ પાડો ને આ બાજુ બેઠા બિચારાને ખબર હોય ત્યારે. અને તમે તો કરતા જ હો, હું તો બીજા ગામની વાત કરું છું. તમે સેવા ન કરો. અને હું વારંવાર કહું છું શું ભાગવત ધર્મ શીખડાવે છે. પત્નીનો ધર્મ શું, પતિનો ધર્મ શું, પુત્રનો ધર્મ શું, પુત્ર વધુનો ધર્મ શું, દીકરીનો ધર્મ શું, ભાગવત ધર્મ શીખડાવે છે. સતી નારી છે માં. એમાં એક વખત નારદ મુનિ આવ્યા. માએ ખૂબ સાચવા, ઘણો સમય રોકાણા. નારદ મુનિ વિચાર કર્યો હમણાં ક્યાંય ઝઘડો જોયો નથી એટલે ઝઘડો કરાવો. ઝઘડો કરાવવાનું નક્કી કર્યું. ભાઈ નારાયણ નારાયણ કરતા કરતા સીધા કૈલાસમાં. પાર્વતી માતા હતા, શિવજી નહોતા. પ્રસાદમાં દૂધ આપ્યું. દૂધ પીતા પીતા નારદ મુનિ માં પાર્વતીજીને કહે છે, માં જો સારામાં સારું દૂધ હોય ને તો સતી અનસોયાના આશ્રમનું. માં કે કામધેનુ ગાયનું દૂધ હશે. માં કામધેનુ ગાય જ નથી. તો અનસોયા સતી નારી છે. ધર્મના બળને લીધે દૂધના બોગરણા ભરાઈ જાય. ભાગવતના 4થા સ્કંદમાં લખેલું છે, વાંચી લેજો. શું એક સ્ત્રી પાસે બીજા સ્ત્રીના વખાણ કરો તકલીફ થાય. પાર્વતી માતા કે હું સતી નારી નથી. નારદ કે ઈ ખબર ન પડે, ઈ મોટામાં મોટો ઢગલો કહેવાય, તમ નાનામાં નાનો પથ્થર કહેવાય. વધવું હોય તો મારા પિતાને કેવા પ્રત્યે ધર્મનું ખંડન કરવા જાય. ઠીક છે. ત્યાંથી ભાઈ એવા વિષ્ણુ લોકમાં લક્ષ્મીજી હતા, ભગવાન હતા. નમસ્કાર કર્યા, પ્રસાદમાં લાડુ આપ્યો. જમતા જમતા બોલ્યા, માં હા લાડુ કોઈનો સ્વાદિષ્ટ હોય તો સતી અનસોયાના આશ્રમનો. માં કે સારા કંદોય હશે, કોઈ છે નહીં. તો પોતે સતી નારી છે. ધર્મના બળને લીધે લાડુ બની જાય, રસોઈ બનાવી પડે નહીં. હું સતી નારી નથી એ મને ખબર ન પડે તો એ મોટા મોટું વૃક્ષ કહેવાય, તમે નાના નાનું પાન કહેવાય. વધુ હોય તો મારા પિતાને કયો પ્રત્યે ધર્મનું ખંડન કરવા જાય. ત્યાંથી બ્રહ્મલોકમાં સાવિત્રી માતા આશ્રમ સાફ કરતા હતા. સાફ આશ્રમ હોય તો અનસોયાનો. સતી નારી ધર્મના બળને લીધે સામું જોવે ને આશ્રમ સાફ થઈ જાય. ત્રણેય જગ્યાએ કજિયાનું બી રોપીને ભાઈ વયા ગયા. ત્રણેય દેવીઓ બેઠા બેઠા વિચાર કરે છે. શું સામે જોઈને દૂધના બોગરણા ભરાઈ જતા હોય, સામે જોવાથી રસોઈ બની જતી હોય, સામે જોવાથી સજવાડી પોતા થઈ જતા હોય તો ઈ જ કરાય. ઈ જ કરાય કે ન કરે? હા પડે બોલ, મહેનત થોડી કરે.
ડોક્ટરે કીધું છે થોડુંક ચાલો, વોકિંગ કરો એટલે ભૂખ લાગશે. હમણાં સાહેબ ભૂખ નથી લાગતી. ભૂખ લાગવાની દવા આપો. શરીર નથી ઉતરતું. સાહેબ કે વોકિંગ કરો, વહેલા ચાલો, 5 વાર જમો, થોડું થોડું જમો, ભૂખ લાગશે. ઈ કરવાની જરૂર છે, ગામડે રહેવાની જરૂર છે. ગામડે પેલા ઓસરી ઉતાર લાઈનમાં રૂમ હતા. મોટા મોટા ફરિયા હતા. 2 વાર ફરિયા વાળો, 3 વાર સંજવારી પોતા કરો, 5 વાર વાસીદું કરો, 2 વાર વાડીએ હાલીને જાવ ને ઓટોમેટિક રેડી થઈ જાય. મહેનત કરવાની જરૂર છે, શ્રદ્ધા રાખવાની જરૂર છે, અંધશ્રદ્ધા નહીં. વિશ્વાસ રાખવાની જરૂર છે, અવિશ્વાસ નહીં. સત્સંગ કરવાનું છે, કુસંગ કરવાનો નહીં. કથા સાંભળવાની છે, બેઠા બેઠા વાતો કરવાની નહીં. સાંભળવાની વાત. ઘણી દેવીઓ વિચાર કરે, સામું જોઈને દૂધના બહુ ઘરણા ભરાઈ જતા હોય, સામું જોઈને રસોઈ બની જતી હોય, સામું જોઈને આશ્રમ સાફ થઈ જતો હોય. નારદ ખોટું ન કહેતો હોય, કાં ઈ બધે ફરતો તો હોય જ ને. નક્કી કર્યું. શંકર ભગવાન આવ્યા, પાર્વતી રડવા માંડ્યા. કાં હું કવન કરશો કરીશ ને શું? સતી અંશો એના પ્રત્યે ધર્મનું ખંડન કરવા જવાનું છે. ઘોડાદેવ મોકલીએ, બાબા ચાલતા થઈ ગયા. આ બાજુ વિષ્ણુ ભગવાન આવ્યા. વિષ્ણુ ભગવાન આવ્યા ને ઘરે જોયું ત્યાં સમજી ગયા. બોલો. અને ઘર સંસાર અતિ પવિત્ર ધર્મ છે. મોટામાં મોટો આશ્રમ તો ગૃહસ્થ આશ્રમ છે. બે માણા બોલે નહીં, એકબીજા સામું જોવે ને ત્યાં ખબર પડી જાય. બોલાવાય એમ છે કે નહીં? લક્ષ્મીજી રડે શું છે? અંશોયાના પ્રત્યે ધર્મનું ખંડન કરવા જવાનું છે. વિષ્ણુ ભગવાન કે ઘેરે નારદ આવ્યો તો તમને કેમ ખબર? આ એના જ કામ. બ્રહ્માજી એક રસ્તો કૈલાસમાંથી આવે, એક રસ્તો વિષ્ણુ લોકમાંથી આવે, એક રસ્તો બ્રહ્મ લોકમાંથી આવે. ત્રણેય જ્યાં રસ્તા ભેગા થાય ત્યાં ત્રણેય દેવ ભેગા થયા. બ્રહ્મા, વિષ્ણુ ભગવાન શંકર ભગવાન પૂછે, બાબા શું ચિંતા કરો? ચિંતાની શું વાત કરો? કાં ઘેરેથી મને એવું કીધું છે, અંશોયાના પ્રત્યે ધર્મનું ખંડન કરવા જવાનું છે. વિષ્ણુ ભગવાન કે બાબા મને એવું જ કીધું જ. હું ઘરેથી નીકળી ગયો, કઈ બોલ્યો જ નહીં. માથાકૂટ થાય થોડું કરાય, બહાર નીકળી જવા. બ્રહ્માજી કે હું તમારા બે જેવો દુઃખી છું. ત્રણેય દુખિયા ભેગા થયા. દુઃખ બાટવાથી ઘટે અને સુખ બાટવાથી વધે. શું કરશું? વિષ્ણુ ભગવાન કે બાબા એક ઉપાય છે. શું નાનપણમાં કોઈ દિવસ ઘોડી આમ જોઈલા છો? ના. હું યશોદા માતાને ઘરે જોઈ લો. ઝૂલવું છે, ચાલો ઝૂલીએ. ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવા કપડા ધારણ કરી અને માં અંશોયાના આંગણે માગવા માટે આવ્યા છે. ભિક્ષાંતેહી માં માગવા માટે આવ્યા, એવી કથા છે. સત્યનોયાને આંગણે આવ્યા વિષ્ણુ
આ ન જોઈએ, અન્ન આપ્યું આ ન જોઈએ, ધન પૈસા આપ્યા આ નહીં, તો સ્તનપાન કરવું જ. અનસોયા માતા કે માગવા ગયા છે, માગતા આવડે છે, કેમ મગાઈ? ભગવાન મનમાં કે માં બધે દેવા જવાનો જ વારો આવે છે, આ પહેલી વાર માગવા આવ્યો, સ્તનપાન કરવું છે. એ વિચાર કર્યો આવું કેમ માગે છે? માં અનસોયાએ શું કર્યું એનું વર્ણન લખેલું છે. સતીએ પતિના ધ્યાન ધરીને હોયા રે લાડુ. સતીએ પતિના ધ્યાન ધરીને હોયા રે લાડુ. એ ગોગલી પાણીની થાળી, પાણી થાળે. એ ગોગલી પાણીની પતિના ધ્યાન ભેદાન હરિના રૂપ જોયા, જોઈ તો સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ મહેશ માં આનંદમાં આવી ગયા. હાથમાં કમંડલમાંથી જળ લીધું. ભગવાન સતી નારી હોવ, તન મન ધનથી સેવા કરી હોવ ને તો ત્રણેય દેવ 6 મહિનાના બાળક બની જાજો. એ કંજરી જલ છાંટ્યું, ત્રણેય દેવ બાળક બની ગયા. આ સતી નારી ધારે તો ભગવાનને પથ્થર બનાવી દે, અને આ જે સતી નારી ધારે તો ભગવાનને બાળકે બનાવી દે. એક ગુણ, એક વાન, એક સરખા વસ્ત્રમાં એ પહેરાવ્યા. ત્રણેય એક સરખા જોડવા વસ્ત્ર વૃક્ષ નીચે ખોયા બાંધ્યા. ત્રણેય નાખ્યા અને માં ઝુલાવે. ધન્ય છે માં અનસોયાને. એક દેવ જગતને ઉત્પન્ન કરે છે, એક દેવ જગતનું પાલન કરે છે, અને એક દેવ જગતનું સંહાર કરે છે. એવા ત્રણેય દેવ બાળકના રૂપમાં માં અનસોયાના આંગણે અને માં ત્રણેય ઝુલાવે છે. કેવી રીતે ના સતી અનસોયા ઝુલાવે તને દેવને. સતી અનસોયા ઝુલાવે તને દેવને. સતી અનસોયા ઝુલાવે તને દેવને. સતી અનસોયા ઝુલાવે તાલી પાડો. ઝૂલો ઝૂલો રે અમારા મહેમાન. સતી અનસોયા ઝુલાવે તને દેવને. ઝૂલો ઝૂલો રે અમારા મહેમાન. સતી અનસોયા ઝુલાવે તને દેવને. સતીએ આસન આપ્યા હરિને સવારે. સતીએ આસન આપ્યા હરિને સવારે. બેસો બેસો ને અમારા મહેમાન. સતી અનસોયા ઝુલાવે તને દેવને. બેસો ને અમારા મહેમાન. સતી અનસોયા ઝુલાવે તને દેવને. એક ગુણ, એક બાન, એક સરખા વસ્ત્ર કપડા પહેરાવેલા છે. ત્રણેય દેવને માં ઝુલાવ્યા છે. ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ એટલે મહેશ. ત્રણેય દેવો ઝૂલે છે. આ બાજુ નંદી શૃંગી ભૃંગી પૂછે માં મારા પિતા ક્યાં? આજ આવે કાલ આવે. વૈષ્ણવ લક્ષ્મીજીને પૂછે માં મારા પિતા ક્યાં? આજ આવે કાલ આવે. એમ તો ન કહેવાય આવું કરવા મોકલા છે. ત્રણેય દેવીઓ મહેલની બહાર નીકળ્યા. જ્યાં ત્રણેય દેવ ભેગા થયા હતા ત્યાં ત્રણેય દેવીઓ ભેગા થયા.
માં પાર્વતી લક્ષ્મી સાવિત્રી નમસ્કાર કર્યા છે. પાર્વતી માતા લક્ષ્મી માતાને પૂછે કેમ બેન ચિંતા કરો છો? અરે બેન ચિંતાની શું વાત કરું, કેમ? નારદ આવીને કહી ગયો તો શું અંશયાના આશ્રમમાં મોકલો, તેની પાસે શક્તિ ખૂબ છે, તમારામાં આવી જાય. એને કીધું મેં મોકલા, ગયા હજી પાછા આવ્યા નથી. લક્ષ્મીજી કે બેન મેં મોકલા. સાવિત્રી માતા કે બેન મેં મોકલા. અને દેવ્યો મૂંઝાણા. હવે પાર્વતી માતા કે બેન આ કરનાર બધું નારદ છે, જો આવે તો શ્રાપ દઈ દેવો. એવી જ્યાં ચર્ચા કરતા હતા ને તો હાથમાં વીણા વાજિત્ર નારાયણ નારાયણ કરતા કરતા નારદ મુનિ આવ્યા. દૂર ઉભા રહ્યા, નજીક નો ગયા. પાર્વતી માતા કહે નારદ હા અહીં આવો. નારદ મુનિ કે માં મેં હમણાં નિયમ લીધો છે, શું સ્ત્રીઓ પાસે જાવું નહીં? અહીંયા શ્રાપ આપી દે. નારદ મુનિ કે આવું, પણ જો તમે મને ત્રણેય શ્રાપ આપો તો તમને ત્રણેયને તમારા પતિદેવના સોગંદ છે. નહીં આપી. અહીંયા શું છે? ક્યાં તારા પિતા? સતીની વાતો કરો છો, પતિદેવ ક્યાં છે ખબર નથી કે તો ખરા. સતી અંશોયાના આશ્રમમાં ક્યાં માગવા ગયા તા, માગતા આવડે થઈને કેમ માએ 6 મહિનાના બાળક બનાવી દીધા. તને દેવીઓ મૂંઝાણા કરવું શું? તને દેવી કે નારદ ત્યાં જવાનો કાંઈક ઉપાય તો ગોત, કાંઈક તો ગોત. નારદ મુનિ કે એક ઉપાય છે. શું? નારદ મુનિ કે હું અંશોયાના આશ્રમમાંથી જ ચાલ્યો આવું છું. અંશોયા માતાએ કીધું છે નારદ હા દીકરીઓ કે હોય તો ધ્યાનમાં રાખજે, કાં ત્રણેય લગ્ન કરવા છે. પેલો વારો તમારો. નકર શરીરે ભભૂતિ લગાડીને રામ નામના ભજન કરો, આવતા જન્મે વાત. ત્રણેય દેવીઓ ચર્ચા કરે છે. મને બેન હા પાડી ગયો, આપણે આશ્રમ તો જોયો નથી, ત્યાં જઈને લઈને આવતા રહેશું. નારદ કે હાલો. નારદ કે જો ત્યાં સાસુ બનાવવા પડશે. હો વાંધો નહીં. આવ્યા નારદ મુનિ આગળ, ત્રણેય દેવીઓ પાછળ. દરવાજામાંથી પ્રવેશ કર્યો, ગેટમાંથી. માં અંશોયા ચાલ્યા આવ્યા. ધન્ય છે માં અંશોયાને ત્રણેય દેવ આવ્યા તો ત્રણેય દેવીઓ આવ્યા. અંશોયા માતા નારદ મુનિ કે નારદ આ કોણ? આ દીકરીઓ. માં દીકરીઓ નથી તો પુત્ર વધુ છે. સાસુ માતા પગે લાગવું પડે. ત્રણેય દેવ વહાં ઝૂલતા હતા. વિષ્ણુ ભગવાન પૂછે બાબા कैसे हो? बहुत बढ़िया. આનંદ આવે. જોઈ ગયા ત્રણેય દેવીઓને. વિષ્ણુ ભગવાન કે બાબા હા આમ જોવો. ક્યાં? જોવો તો ખરા કોણ આવે. જોઈ તો ત્રણેય દેવીઓ. જ્યાં બાજુમાં આવીને જોવે તો એક ગુણ, એક વાન, એક સરખા કપડા. ત્રણેયમાંથી ઓળખી ન શકાણું બ્રહ્મા કોણ, કોણ વિષ્ણુ અને કોણ શિવ એટલે મહેશ. નારદ મુનિ કે સતીની વાતો કરો છો અને પતિને ઓળખી શકતા નથી. પાર્વતી માતા કે મૂંગો રે અહીંયા બોલમાં. નારદ મુનિ અંશોયા માતા કે માં હા તું સાવ ભોળી છો. કેમ? હવે પુત્ર વધુ વહુ આવી ગયા છે એટલે હવે કામ કરાય નહીં. કોને કામ કરવાનું હોય? સાસુ માને. માં વહુ આવી ગઈ છે તારે કામ ન કરવાનું હોય, પુત્ર વધુ કામ કરવાનું હોય. ત્રણેય કામના ભાગ પાડી દે. તું ભોળી છો, માથાકૂટ થાય નહીં. ત્રણેય દેવીઓના કામના ભાગ પાડ્યા. માં પાર્વતીને પાણી ભરવાનું, લક્ષ્મી માતાને રસોઈ બનાવવાની, સાવિત્રી માતાને આશ્રમ સાફ કરવાનું. અને ઘરનું કામ તો એવું છે સાહેબ, કર્યું ઘરે કર્યું હોય તો કરતા આવડે. પાર્વતી માતાને પાણી ભરવાનો વારો હવે. સ્વીચ પાડો ગોરો ભરાઈ જતો હોય, સ્વીચ પાડો ટાંકા ભરાઈ જતું હોય, એને હાંડો ગાગર લઈને પાણી ભરતા આવડે. ગામડામાં આપણા વડીલો માતાઓ કરતા. માથે હાંડો ગાગર લેવાની, એને પાછી ગામના પાદરમાં વડીલો બેઠા હોય લાજ કાઢવાની.
અને અત્યારની યુવાન દીકરીને સુરાપુરા દાદાના મંદિરે લાજ કઢાવી હોય ને તોય ઠેબે કંઈક આવે. બોલો, ખરેખરની વાત કરું છું, આ હકીકત છે. યુવાન દીકરી યજ્ઞમાં બેઠા હોય, બંને દંપતી બાપા સુરાપુરાના આહુતિ દેવડાવતા હોય, લાજ કાઢી હોય તો જવતલ કુંડની બહાર ઘા જાતા હોય. બોલો, કારણ કે ઈ માને દેખાતું જ ન હોય કાંઈ. મતલબ ઈ છે અંધાર પટ થઈ જાય અને 5-10 મિનિટ પછી લાજ ખોલાવો એટલે હાજ થઈ જાય એને. તો પેલા ગામડામાં બધું લાજ કાઢીને કામ થતું હતું, વડીલોને પૂછી જતો હતો. હવે સીટ પાડીને ગોળાના ટાંકા ભરાઈ જતા ને પાણી ભરતા આવડે. હવે શંકર ભગવાનના જટામાં ગંગાજી હતા, એ કોઈ દિવસ માએ પાણી પીધું હોય. પાર્વતી માતા માટીના વાસણ લે, પાણી લઈને આવે, ઠેસ આવે, પડે, વાસણ ફૂટી જાય, પોતે આખા સ્નાન કરી લે. આ કામમાં બધા નારદ ના છે, મનમાં ખીજાય. લક્ષ્મી માતા રસોઈ બનાવવાનો વારો. વૈષ્ણવો દરરોજ સારા સારા અન્નકોટ ધરાવે, માએ ઘરે રસોઈ બનાવે. લીલા છે ભગવાનની. એક વખત બાજરાનો રોટલો બનાવવાનો થયો, માં મુંજાણા. શ્રીમદ ભાગવતના 4થા સ્કંદના બીજા અધ્યાયમાં લખ્યું, ખોલીને વાંચ્યું, વાત કરજો. સ્ત્રીની 3 વસ્તુમાં પરીક્ષા છે, જેમાં બાજરાનો રોટલો, લાપસી અને પાપડ. હું નથી કેતો. એટલે ગામડામાં નવા પુત્ર વધુ ઘેરે આવતા ને લાપસી બનાવતા. કઈ પેલે દીએ કઈ નિવેદ કઈ ન હોય. પેલા ગામડામાં એવું હતું, લાડુ લાપસી સિવાય કઈ મિષ્ટાન થતું નહીં. અને પેલાના સમયમાં પરણીને જ સાસરે જવાતું, અત્યારની જેમ અઠવાડિયે જવાતું નહીં. પરણીને પેલી વાર આવે ને એટલે સાસુમાં એમ કહેતા, બેટા હા બહુ બેટા લાપસી બનાવો. લાપસી બનાવીને સાસુમાને જમાડે ને એટલે સાસુમાને ખબર પડી જતી, વહુ બેટા બાપુજીના ઘરેથી શું શીખીને આવ્યા છે. અત્યારે લાપસી બનાવતા આવડતી ન હોય, કોણ બનાવે? સાસુમાં. બેટા તપેલાને હાથ અડાડો, પછી ઠેઠ સુધી હાથ જ અડાડે. આ બધા નિયમ હતા પેલાના સમયમાં. બાજરાનો રોટલો, ભાખરી રોટલી કઈક આડાહવરી થાય તો થાળી મળે. રોટલો તો હાથમાં ટીપવો પડે. માં લક્ષ્મીજી અત્યારે રોટલો બનાવ્યો હોય, માંડ હાથમાં લોટ ભાંગી જાય, પાછું પાત્ર એટલે કાથરોટમાં નાખે, મસળતા જાય, પાછું હાથમાં લઈને ભાંગી જાય, પાછો નાખે. આમ અડધી કલાક આયલું થાકી ગયા, પરસેવે રેપ જેપ, ખુલ્લા વાળ. આ કામમાં બધા નરદ ના છે. આ વખતે મૂકવું નહીં, માને ક્રોધ ચડાય. માતા રસોઈ બનાવવાની પરાણે થઈ હોય ને, પતિદેવ ખીજાણા હોય, સાસુ સસરા ખીજાણા હોય, ત્યારે આખું રસોડું બોલે. અને એમાં દીકરો ઉતરો નથી, એ નાખી નથી, તું તારો, એમાં સમજી જજો. ઈ નો કે તું તારો બે આડા ના ડાલે. બોલો, ક્રોધ ઉતરે ક્યાં? માં લક્ષ્મીજી માંડ હાથમાં રોટલો લે, ભાંગી જાય, પાછો કાથરોટમાં નાખે, ચૂલામાં ફૂંક મારે, આખું મોઢું પાવડર રાખ થઈ જાય. માંડ મહેનત કરતા જ્યાં તાવડી નાખ્યો ને, ગોળ નો થયો, હિન્દુસ્તાનનો નકશો થયો. ઉઠલાયો 2-4 બમરા પડ્યા. આવી રસોઈ બનાવી. માં જમાડે જ. બ્રહ્માને શિવ જમે છે, વિષ્ણુ ભગવાને થૂકી નાખ્યું. માં અને રસોઈ બનાવતા આવડતી નથી. લક્ષ્મીજી સમજી ગયા કે આજ મારા ઈવડા ઈ છે, તો જ આમ બોલે. હમણાં રસોઈ બનાવીને પકડી લઉં. માએ જમાડી, ત્રણે ખોડી જુગરાવી દીધા. લક્ષ્મી માતા રસોઈ ઘરનું કામ પૂરું કરીને ગયા. જોયું તો એક ગુણ એક વાત, ઓળખી ન શક્યા કોણ બોલ્યા. આશ્રમ સાફ કરે, ધૂળ રહી જાય, માને પૂરું સાફ નથી થતું. આવું દુઃખ સહન કરવું પડ્યું એવું ભાગવતમાં લખ્યું છે. પણ એક વખત માણસોયા સુતા છે, ત્રણેય દેવીઓ પગ દાબે છે. તો હવે ભાગવત શું શીખડાવે ને એ સમજવાનું છે. જગતજનની માં પાર્વતી, માં લક્ષ્મી, માં સાવિત્રી, અંશોયા માતાના પગ દાબે છે. કારણ કે સાસુ છે તો પુત્ર બધું વહુનો ધર્મ છે, સાસુના પગ દાબવા જોઈએ. હું નથી કેતો, ભાગવતમાં બધું લખ્યું છે.
સેવા કરવી જોઈએ. કરો છો ને સેવા? યુવાન બહેનો હા પાડે, વડીલો માતા ના પાડે. તમે તો સેવા કરતા હો, હું તો બીજા ગામની વાત કરું છું. પણ પગ ડાબા ડોક સુધી નો પોગવું. સેવા ભાગવત ધર્મ શીખડાવે છે. ખેર આ તો હાસ્ય રસની વાત છે. પગ દાબો નો દાબો એ પછીનો પ્રશ્ન છે. છઠ્ઠા દિવસની કથામાં કેશું માં કોને કહેવાય, પગ દાબો નો દાબો એ પછીનો પ્રશ્ન છે. પણ ઉંમર પૂરેપૂરી થઈ જાય ત્યારે સાસુને માં માનવી જોઈએ. ઈ માગે ઈ પેલા હાજર કરી દો ને, ઈ મોટા મોટી સેવા છે. માગો ઈ પેલા સાસુને હાજર કરી દો ને, મોટા મોટી સેવા છે. સેવા ઈ મોટા મોટો ધર્મ છે. તો પગ દાબે જ જગત જનની માં ત્રણેય પગ દાબતા હોય, મારે તમારા પગ નો દાબવા જોઈએ. ત્રણે દેવીઓ પગ દાબતા હતા ને, આંખમાં આંસુ પડ્યા. આંસુ હોય કેવા ગરમ. અનસોયા માતા કે કેમ બેટા રડો છો? રડો નહીં. કેમ? મારા પુત્ર વધુનું દુઃખ ઈ મારું દુઃખ છે. આ પાછો સાસુનો ધર્મ દેખાડ્યો છો. સાસુએ દીકરાની વહુને દીકરી માનવી જોઈએ. દીકરીમાન પુત્ર વધુમાં તફાવત ન રાખવો જોઈએ. ન ખબર પડે તેને શીખડાવો. પુત્ર વધુને દીકરી માનવી જોઈએ. બેટા રડો નહીં. કેમ? તમારું દુઃખ ઈ મારું દુઃખ છે. આ સાસુનો ધર્મ. શું જોઈએ છે? ત્રણેય દેવ જોઈએ છે. લઈ જાઓ. નારદ મુનિ કે માં એ ખબર પડતી હોતો તો કે દિવસના લઈને વયા ગયા હો. અનસોયા માતા આવ્યા, ત્રણ દેવ ઝૂલે છે. હાથમાં જલ લીધું. ભગવાન તન મન ધનથી મારા પતિદેવની સેવા કરી હોવ તો ત્રણેય દેવ ત્રણેય બાળક બની જાજો. એમ એક અંજલિ પાણી છાંટ્યું ને, ત્રણેય બાળક દેવ બની ગયા છે. આ ભારતની સતી નારી ભગવાન પાસેથી, યમરાજા પાસેથી પોતાના જીવ પતિદેવના જીવને લઈ આવે, એનું નામ સતી નારી છે. ત્રણેય દેવ બન્યા. બ્રહ્માના અંશથી ચંદ્રમા થયા, વિષ્ણુ ભગવાનના અંશથી દત્તાત્રેય થયા, શંકર ભગવાનના અંશથી દુર્વાસા થયા. ચંદ્રમાએ અને દુર્વાસાએ પોતાનું તેજ પોતાના ભાઈ દત્તાત્રેયને આપી જંગલમાં ગયા. ત્રણ મુખ ત્રણ મોઢા થયા, જે બ્રહ્મા વિષ્ણુ મહેશનો અવતાર કહેવાના છે. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્ઞાન આપે ત્યારબાદ વંશની અંદર સ્વયંભવનું શત્રુપારણીના બીજા દીકરી આકૃતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયા, જેમાં યજ્ઞ નારાયણ થયા છે. પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે થયા, જેમાં ભવાની થયા. તે કથા છે. ભવાની શિવ સાથે રહે છે. પ્રજાનું રાજ કરતા હતા ને દક્ષ પ્રજાપતિ કહેવાના છે. સત્તા આવી એટલે અભિમાન આવ્યું હતું. સભા ભરી, બધાને બોલાવ્યા છે. સભામાં ગયા, બધા ઉભા થયા, પણ બ્રહ્મા ને શિવ ઉભા થયા નહીં. રાજા આવે ત્યારે પ્રજાજનો ઉભું થવું જોઈએ. માતા પિતા આવે ત્યારે બાળકો ઉભું થવું જોઈએ. વક્તા આવે ત્યારે શ્રોતા ઉભું થવું જોઈએ. શિક્ષક આવે ત્યારે બાળકો ઉભું થવું જોઈએ. ગુરુ આવે ત્યારે શિષ્ય ઉભું થવું જોઈએ. અને માંડવાને નીચે વરાજો આવે ત્યારે જાન પક્ષના વ્યક્તિએ ઊભું થવું જોઈએ. હજી વડીલો માતાઓ છે ને બેસે નહીં, વરાજો પોખાય નહીં ત્યાં સુધી. અને યુવાન વરમાન બેસવાય નો દે, નો બેસાય. બધા ઉભા થયા, ભગવાન ઉભા ન થયા. અને બળે અધિકાર દક્ષ જવાબ. દક્ષને અભિમાન આવ્યું હતું એટલે મૈંડા નિંદા કરવા. શિવે પાગલ છે, સ્મશાનમાં રહે છે, ગાંજો ધતુરો પીવે છે. ભૃગુ ઋષિ દાઢી ઉપર હાથ ફેરવે, હજી નિંદા કરો. એને ગમતું હતું. પુખા નામના દેવતા હસે, દાંત કાઢે છે. હરિહર નિંદા સુનહી ખાના, પાપ લગે ગૌ ઘાસ સમાના. હરિહર ઈશ્વરની નિંદા કરી ગૌ હત્યાનું પાપ લાગે છે.
સાંભળવાથી ગૌ હત્યાનું પાપ લાગતું હોય તો નિંદા કરવા વાળાને કેટલું પાપ લાગે. નંદીથી રહેવાનું નહીં. નંદી કહે છે દક્ષ, હા, જે મુખ્યથી નિંદા કરો છો એ ધડ ઉપર મસ્તક નહીં દે. ભૃગુ ઋષિ ઉભા થયા. નંદી, કલિકાલમાં તમે દુઃખી થશો. નંદી બળદ રૂપે આવ્યા. દક્ષ કહે છે આજથી યજ્ઞમાં શિવનો ભાગ બાંધ. કોઈ પણ ભાગ દેશે ને મારી નાખીશ. સભા વિખાઈ ગઈ. શંકર ભગવાને ઘેરે આવીને ભવાનીને વાત કરી નહીં. સાસરા જમાઈને માથાકૂટ થઈ શું વાત કરી. સમય વીતતા ભગવાન શિવ અને ભવાની દક્ષિણમાં અગસ્ત મુનિ રહે છે એની પાસે ગયા. અગસ્ત મુનિની ઉત્પત્તિ કુંભ ઘડામાંથી છે. શંકર ભગવાને નમસ્કાર કર્યા. ભવાનીએ નમસ્કાર નો કર્યા. ભવાનીની પહેલી ભૂલ. કથા ચાલતી હતી, કથામાં બેઠા પણ ભવાનીએ કથામાં ધ્યાન દીધું નહીં. બીજી ભૂલ. ત્રીજું કથામાં એવું આવ્યું, રાવણે સીતાનું હરણ કર્યું જ. રામ લક્ષ્મણ સીતે કઈ ગોતે જ. ભવાનીની ત્રીજી ભૂલ. ભવાનીએ વિચાર કર્યો રામ થોડા ભગવાન હોય. હા, ભગવાન હોય ખબર ન હોય મારી પત્ની ક્યાં છે. શંકર ભગવાન કે સતી તમને વિશ્વાસ ન હોય તમે પરીક્ષા કરી શકો છો. ભવાનીની ચોથી ભૂલ. ભવાની ખોટું બોલ્યા મને વિશ્વાસ છે. ભવાની પરીક્ષા કરવા માટે આવ્યા. રામ લક્ષ્મણ ચાલ્યા આવે છે. ભવાની સીતાનું રૂપ લઈને બેઠા છે. ભવાનીએ પાંચમી બહુ મોટી ભૂલ કરી નાખી. સીતાનું રૂપ લઈને બેઠા. એને એમ થયું કે હમણાં રામ આવીને કહેશે કે જાનકી તમે ક્યાં હતા. રામ લક્ષ્મણ ચાલ્યા આવે છે. રામ આવીને પગે લાગીને કહે છે મારા પિતા ચંદ્રશેખર ક્યાં છે. ભવાનીના લાલ છોડ નેત્ર. ઘરે પાછા આવ્યા. શંકર ભગવાને પૂછ્યું પરીક્ષા કરી. ભવાનીની છઠ્ઠી ભૂલ. ખોટું બોલ્યા મેં પરીક્ષા નથી કરી. આને શંકર ભગવાનને ખબર પડી મારી પત્ની ભવાનીએ સીતાનું રૂપ લીધું. આજથી મારી પત્ની નહીં, આજથી મારી માં છે. ભવાનીનો ત્યાગ. અંદરથી ભવાની બાજુમાં બેસવા જાય. સન્મુખ આસન દીના. બેસવા માટે સામે આસન આપ્યું. બાજુમાં નો બેસાય. ભવાની સમજી ગયા મારો ત્યાગ કર્યો છે, પણ અત્યારે નહીં, તો સમય આવે ત્યારે વાત. સમય વીતવા લાગ્યો. આ બાજુ દક્ષ પ્રજાપતિ વિચાર કર્યો મેં શિવનો ભાગ કાઢી નાખ્યો, કોઈ યજ્ઞ કરશે નહીં. એટલે દક્ષ પ્રજાપતિએ હરિદ્વારમાં ગંગા નદીને કિનારે કંખલમાં યજ્ઞ કર્યો છે. બધાને આમંત્રણ આપ્યું પણ સતી ભવાનીને આમંત્રણ નો આપ્યું. શંકર ભગવાન ભવાનીની કથા કહે છે. વાતે ગાતે દેવતાઓ નીકળ્યા. ભવાનીનો જીવ ખેંચાણો. ભવાની કે શું થયું, કે પ્રસંગ છે? ત્યારે શિવજીએ કીધું તમારે પિતાને ત્યાં પ્રસંગ છે, મારે તમારા પીતાને તકલીફ થઈ હતી. આ શબ્દ સાંભળ્યા ભવાનીના લાલ ચોળ નેત્ર. વિચાર કર્યો સમય આવ્યો છે. ભવાની શિવજીને પૂછ્યું યજ્ઞમાં જાઓ. ભગવાન કે નહીં, આપણને આમંત્રણ નથી. શિવ પુરાણમાં લખેલું છે સતી ભવાની કીધું પતિદેવ મને માફ કરજો, પણ આટલી જગ્યાએ આમંત્રણની જરૂર નથી. કેટલી જગ્યાએ દીકરીને પિતાના ઘરે આમંત્રણ હોય તો જવાય, ન હોય તો જવાય. ભાઈને ભાઈની ઘરે આમંત્રણ હોય તો જવાય, ન હોય તો જવાય. કુળદેવીના મઠ મંદિરે આમંત્રણ હોય તો જવાય, ન હોય તો જવાય. કથામાં, સત્સંગમાં, કીર્તનમાં આમંત્રણ હોય તો જવાય, ન હોય તો જવાય. આટલી જગ્યાએ આમંત્રણની જરૂર નથી. બાબા મને જવા દો. શંકર ભગવાન કઈ બોલ્યાની મંદ મંદ હસ્યા. ભવાની સમજી ગયા. શિવજીની 4 પ્રદક્ષિણા કરી. ભવાની જાતા જાતા કહે છે હે પતિદેવ, તન મન ધનથી સેવા કરી હોય તો આવતા જન્મમાં શિવ મારા પતિ બનજો. એમ કે ચાલતા થઈ ગયા. શંકર ભગવાને નંદીને મોકલ્યા. તમે જાઓ, તમારી માને શાંત કરો, નકર દુનિયાનો પ્રલય થઈ જશે. નંદીએ શાંત કર્યા. ચાલમાં હું સાથે આવું. ભવાની નંદીની પીઠ ઉપર બેઠા.
માનું નામ ઉમિયા પડ્યું એવી કથા છે. બોલો ઉમિયા માત કી જય, ખોડિયાર માત કી જય. માં ઉમા યજ્ઞમાં ચાલવા લાગ્યા છે. 4 ગાવ સુધી તેડવા આવતા હતા. એ તેડવા કોઈ સામું છે નહીં. ત્યાં ભવાની ગયા અને કોઈ બોલાવતું નથી. સ્ત્રી બધું સહન કરી શકે, મારે સહન કરે પતિદેવનો, પણ એના પિતા વિશે કે ને એ સ્ત્રીથી સહન થાય નહીં. પોતાના પતિદેવને કે તમારા બધાને કેવું, પણ મારા બાપને કાંઈ ન કેવું. અને પિતાના ઘરનું થાય એનાથી સહન ન થાય. ભવાનીને કોઈ બોલાવતું નથી. યજ્ઞમાં આવ્યા, દક્ષએ મોઢું ફેરવી ગયા. ભવાની રડતા રડતા કે પિતા હમણાં શ્રાપ આપી દો, પણ આ દુનિયામાં દીકરીને બાપ માથેથી વિશ્વાસ ઉઠી જશે. વિચાર કર્યો, શિવનું સ્થાપન હોય ત્યાં બેસો. શંકર ભગવાનનું સ્થાપન નહોતું. યજ્ઞમાં ઈશાન ખૂણામાં શિવનું સ્થાપન, અગ્નિ ખૂણામાં ગણપતિ દાદાનું સ્થાપન. આ બે સ્થાપન ફરે નહીં. સતી ભવાની સમજી ગયા, કુંડની પાસે આવ્યા, પ્રાણ અપાન જ્ઞાન ઉદાન એકત્ર કરી. કુંડની પાસે માં સતી ભવાનીએ દેહનો ત્યાગ કુંડની પાસે કરેલો છે, કુંડની અંદર નહીં. એટલા માટે યજ્ઞ કુંડમાં પગ નખાય નહીં. ઘણા ધૂણતા ધૂણતા છે કુંડમાં ભોગી જાય. બોલો, માણસ પગ નથી અડાડો તો ભગવાનને થોડો અડાડાય. માએ કુંડની પાસે દેહનો ત્યાગ કર્યો છે. અને નંદી રડવા માંડ્યા, હે માં કરે છે. હે માં, રડતા રડતા આવ્યા શિવજી પાસે. બાબા, અમે માં વગરના થઈ ગયા. શંકર ભગવાને લડ પછાડી વીરભદ્ર ઉત્પન્ન થયા છે. શું કરીએ? દક્ષ યજ્ઞ ધ્વંસ, દક્ષના યજ્ઞનો ધ્વંસ કરી નાખો. આવ્યા નંદી, શૃંગી, ઋંગી, વીરભદ્ર પકડી મારે. પૂરો થાય ગુરુશ્રીની ગાડી ખેંચી રોમી દીધી. ભૂખાનામાં દેવતાને એક ઝાપટ મારી 32 કુંડમાં હોમાઈ ગયા. વીરભદ્રએ કીધું, નંદીએ વીરભદ્રને કહે, ભાઈ આપણી માતાને મારનાર કોણ છે? દક્ષ. હાથમાં તલવાર લીધી વીરભદ્રએ. ખેડૂતનો યુવાન દીકરો દાંતેડીથી શેરડીના સાઠા કાપે એમ વીરભદ્રે દક્ષનું માથું કાપી કુંડમાં હોમી દીધું. દક્ષા યાસ પાણી રંબર પાળી દાદન લાળી જમ જમ નારી જોરાણે. પાણી રંબર પાળી દાદન લાળી જમ જમ નારી જોરાણે. ઓ ભાગર વાળી દેવની ડાળી જય જય માણી પથરાડી માને જય માણી પથરાડી. રોજી નમર બેટા નમર બેટુ નમર બેટા એ દાસ નમર મે ખડા નમર મે દાસ નમર મે દાસ
કુંડમાં હોમી દીધું. દક્ષાય સ્વાહા. યજ્ઞ અધૂરો. જે યજ્ઞમાં શિવનું સ્થાપન ના હોય યજ્ઞ પૂરો થાય નહીં. ભવાનીના શરીરને બાબા ખંભે નાખીને ચાલવા માંડ્યા. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો આવું કરશે તો દુનિયાનો પ્રલય થઈ જશે. વિષ્ણુ ભગવાને દેવી ભાગવતમાં લખેલું છે તલવારથી માતાજીના શરીરના 9 ટુકડા કર્યા, જેમાંથી 9 દુર્ગા માતા પ્રસન્ન થયા છે. બોલીએ 9 દુર્ગે માત કી જય. મને ખબર ભૂખ લાગી છે, પૂરું એક ઉથલ રહી જાય, એક ઉથલ લાગી જાય સીધું જમવા જવાનું. જય બોલો. 9 દુર્ગા માતા પ્રસન્ન થયા, શરીરના 9 ટુકડા કર્યા છે. એક ટુકડો બાબાના હાથમાં રહ્યો, 8 ટુકડા શરીરના નીચે પડી ગયા. 8 ટુકડાના 8 ટુકડા કર્યા. 8 64 64 જોગણી માતા પ્રસન્ન થયા. બોલીએ 64 જોગણી માત કી જય. ચામુંડા માત કી જય. માં પ્રસન્ન થયા છે અને શરીરના ટુકડાનો ઇતિહાસ ઘા કર્યો. જે જગ્યાએ શરીરના ટુકડા પડ્યા તે જગ્યાએ શક્તિ પીઠ બની ગઈ છે. અને શક્તિ પીઠમાં માતાજીના દર્શન ને પૂજા તો છે જ, પણ ત્યાં માતાજીના અંગની પૂજા થતી હોય છે. પાવાગઢમાં મહાકાળી માતા પૂજાય, પણ ત્યાં માતાજીના કેસ એટલે વાળ પૂજાય છે. હિન્દુસ્તાન પાકિસ્તાન એક હતા, બલુચિસ્તાન નામનું રાજ્ય હિંગળાજ માતાના સ્તન પૂજાય છે. દેવી દેવતાઓ માતાની સ્તુતિ. બીજો જન્મ પાર્વતીનો. અને ભાગવતમાં 3 વખત માતાજીના પ્રાગટ્યની કથા. અને દુનિયાના છેડે જાવ ને માં વગર મારો ને તમારો ઉદ્ધાર નથી. કળ વગર બળ થાય જ નહીં. આકાશ બોલવાનું ફરજિયાત રહે, એમાં કઈ હાલ છે નહીં. 2 વાર ચા પીવો હોય તોય તમ તારે ઉભા રહી જાવ, હું જાણતા નહીં તમ તારે લખીને મોકલે. અને જગદીશભાઈ જગાભાઈ છૂટ આપી દાદા, આપણે સાવ આનંદથી કથા કરવાની. કોઈ કઈ પિતૃ સપના આવી કઈ નથી ગયા કે જગા કથા કરજે, સાવ આનંદથી છે. એ મને છૂટ આપી. તમને આનંદ આવે એ જ કરવાનું છે આપણે, પણ બોલવાનું ફરજિયાત છે, એમાં હાલ એમ નથી. અને ભાગવત નો સાંભળવું, રામાયણ સાંભળવી હોય ને તો ચિઠ્ઠીમાં લખીને મોકલાવજો, રામાયણ સંભળાવશું. ખાલી 10મો સ્કંદ વૈષ્ણવો સાંભળે ને પુષ્ટિ સંપ્રદાયનો, એ સાંભળવું હોય તો ચિઠ્ઠી લખીને મોકલાવજો, એ સંભળાવશું. શિવ પુરાણ સાંભળવું હોય તો એ કહેજો શિવ પુરાણ સાંભળશું, એટલે કે સંભળાવશું. દેવી ભાગવત સાંભળવું હોય તો આપણી પાસે google.com છે, માગો એ બધું મળશે. અને અધૂરું રહે એ ચિંતા ન કરતા ઘરે જઈને ગોરાણીને સંભળાવી દેવું, હાલે સાંભળી લે. ત્યાં અધૂરું રહી ગયું હતું. પણ બોલો 2 વાટકા શ્રીખંડ ખાજો, બસ શ્રીખંડ છે એવું મને સમાચાર મળ્યા હતા એટલે કહું છું. મને ન ખબર હોય 3 વાટકા જમજો. પણ બોલો કુળદેવી માતાને યાદ કરીને દુનિયાના છેડે 18 વર્ણ જ્ઞાતિ કેવી ગમે હોય પણ કુળદેવી વગર તો હોય જ નહીં. ભગવાન રામને અને ભગવાન કૃષ્ણને કુળદેવીની આરાધના કરવી પડી હોય, મારે તમારે કરવી જ પડે. માટે ભાવથી કુળદેવી માતાને યાદ કરીને